દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓ છે તે આક્રોશિત હતા, રીલ્સો બનાવી હતી અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લઈને અભદ્ર ભાષા છે તેનો ઉપયોગ થયો હતો। આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રીલ્સ બનાવી છે અને આ રીલ્સ બાદ હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતે પણ મેદાને આવ્યા છે અને તેમણે પણ શું જવાબ આપ્યો છે તે મામલે જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। દિલ્હીના જંતર મંતર પર જે પ્રકારે આ આંદોલન થયું, આ વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રધાન છે તેના રાજીનામાની માંગ કરી તેમનું રાજીનામું પડે છે અને આ જ આંદોલન દરમિયાન અનેક એવી રીલ્સો વાયરલ થઈ હતી જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની માતાને લઈને અભદ્ર ભાષા છે તેનો ઉપયોગ થયો હતો અને એકાએક વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે વધારે એક રીલ્સ બનાવે છે જેમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કરનાર આ લોકો છે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માફ કરે છે અને જે પ્રકારે આ દીકરીઓએ પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો તે મામલે તેમણે શું કહ્યું છે તે જ પહેલા સાંભળી લઈએ। हाय फ्रेंड्स, आज तो मन करता है बस आपसे ही बातें करूं। जंतर मंतर पर जो कुछ भी हुआ देश और दुनिया ने देखा है। कुछ शरारती बच्चों ने भद्दी भद्दी गालियां बोली, किसी भी सभ्य समाज को शोभा न दे ऐसे शब्दों का प्रयोग किया गया। मुझे तो गालियां दी गई, मेरी स्वर्गीय माता को भी गालियां दी गई। न जाने कितना भद्दा स्वरूप था, लेकिन मैं आज बात करना चाहता हूं कि बचपन में गलतियां होती हैं और बचपन में गलतियों से सुधरने का अवसर भी होता है और यही तो बचपना है। और इसलिए मैं समाज के अंदर जो आक्रोश है उसको भली भांति समझ सकता हूं। एक कल्चरल शॉक है कि हमारी बेटियां इस प्रकार की भाषा कैसे बोल सकती हैं, लेकिन समय है इन बच्चों को गले लगा करके राह दिखाने का। एक गुमराह बच्चे हैं, उनको राह दिखाना हमारा काम है। उनको सजा देना, अदालतों के चक्कर कटवाना, समाज में उनको प्रताड़ित करना, इससे हम परिस्थितियां नहीं बदल पाएंगे। मैं उन्हें माफ करना चाहता हूं। समाज भी मेरी इस बात को स्वीकार करे, क्योंकि मेरे मन में एक ही भाव है। कभी कभी दांतों तले हमारी जीभ आ जाती है, खून निकल आता है, लेकिन हम दांत तोड़ते नहीं है, क्योंकि दांत भी हमारे हैं, जीभ भी हमारी है, बच्चे भी हमारे हैं। उन्हें राह दिखाना हमारा काम है। गुमराह को राह दिखाना कठिन होता है, लेकिन कठिन काम हमको करना है। और इसलिए आओ, मैं इन बच्चों को कहता हूं, बच्चों आओ, हम देश के लिए साथ मिलकर के आगे बढ़े, कुछ नया सीखें, गलतियों से भी सीखें, अपने सपनों को लेकर के चल पड़े। देश बहुत आगे बढ़ रहा है, आगे बढ़ने वाला है और आपका भी आगे बढ़ना निश्चित हो, यही मेरा सपना है। मैं आपके लिए जीता हूं, आपके उज्जवल भविष्य के लिए खपता हूं। आओ हम मिलकर के देश को आगे बढ़ाएं। बहुत बहुत धन्यवाद दोस्तों। बस आओ, गलतियों से सीखो, आगे बढ़ो। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરેક વિદ્યાર્થીઓ જેમણે આ રીલ્સો બનાવી હતી, ગાળાગાળી કરી હતી, તેમને માફ કર્યા છે અને તેમની આ રીલ્સ બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ હવે સામે આવ્યા છે। મિત્રો, દુનિયાના ઇતિહાસમાં જગતના કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રીને ના પડી હોય એટલી અભદ્ર અશ્લીલ મા બહેનની ગાળો નરેન્દ્ર મોદીને પડી છે। હવે જાહેર જીવનમાં ચોક્કસ પ્રકારના શબ્દોનો પ્રયોગ તો ન જ થઈ શકે। અતિ આકરું બોલો, એગ્રેસિવ બોલો એ ચાલે, પણ અભદ્ર અને અશ્લીલ શબ્દોનો પ્રયોગ કરો, કોઈ પણ નેતાની વિરુદ્ધમાં મા બેનની ગાળો બોલો એ બિલકુલ ઉચિત નથી। પણ
નરેન્દ્ર મોદી આજે જ્યારે કહી રહ્યા છે, દેશના પ્રધાનમંત્રી, નટ સમ્રાટ ઓફ ધ નેશન, કે મેં વિદ્યાર્થીઓને, એ બાળકોને માફ કરી દીધા જે લોકોએ મને મા બેનની ગાળો આપી, ત્યારે કહેવાનું મને થાય છે કે તમને આટલી બધી અશ્લીલ અભદ્ર ગાળો પડી પોતાને ક્યારે અક્કલ આવી? તમારી શાન ઠેકાણે હમણાં આવી? તમારા આઈટી સેલવાળા ગુજરાત અને દેશની મહિલા પત્રકારો તમારી પાર્ટીની વિચારધારા કે તમારા કૃત્યોની ટીકા કરતી પોસ્ટ મૂકે, વિડીયો બનાવે, ત્યારે ભાજપના આરએસએસના માણસો, તમારા આઈટી સેલના માણસો મા બેન ઉપર જે અભદ્ર અશ્લીલ ગાળો 12 વર્ષ સુધી બોલતા રહ્યા, ત્યાં સુધી તમને ખબર નથી પડતી. હવે પોતાના ઉપર આવ્યું ત્યારે ખબર પડી છે બેટમજીને કે કેવી ફિલિંગ આવે છે, કેવી લાગણી ને કેવી અનુભૂતિ થતી હોય છે. તમે દેશના પ્રધાનમંત્રી તરીકે આટલી અભદ્ર અશ્લીલ ગાળો બોલનારા તમારા આરએસએસના માણસોને, તમારી પાર્ટીના કાર્યકર્તાઓને, તમારા આઈટી સેલના માણસોને કોઈ દિવસ રોક્યા ના? આ એનું પરિણામ છે કે તમને મા બેનની ગાળો પડી રહી છે. અને રહી વાત, તમે એમ કહી રહ્યા છો કે આ વિદ્યાર્થીઓને હું માફ કરી દઉં છું, इन बच्चों को मैं माफ कर रहा हूँ. હજી તો મોદી સાહેબ તમારો કૂટી કૂટીને રોટલો વાળવાના છે. હજી આ જેનજી યુવાનો, છાત્ર, નોજવાન તમને છોડવાના નથી. તમારો બી વારો નીકળશે અને અમિત શાહનો બી વારો નીકળશે. તૈયાર રહેજો. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.